પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી આશીર્વાદ પ્રવચન કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ओम शांति शांति शांति. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय. आंबावाड़ीना आंगणे रिद्धि सिद्धिना दाता विघ्न विनायक अने वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुर्मे देव सर्व कार्येषु सर्वदा ए समस्त अनिष्टोનું નિવારણ કરવા માટે અને સકલ મંગલનું સ્થાપન કરવા માટે વિલક્ષણ વિનાયકની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે જ્યારે આ મંદિરનું નિર્માણ થયું અને પ્રભુ પધાર્યા છે એવા રૂડા અવસરે આપણી સૌની વચ્ચે વિરાજમાન પરમાદરણીય શ્રદ્ધેય પૂજ્ય શ્રી કુમાર સ્વામીજી શંકર ટેકરીથી પધાર્યા છે. તેમજ મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના એ સૂત્રને સાર્થક કરીને શ્રી તાહિરભાઈએ જે અભિયાન અને સંકલ્પ લીધો અને પરમાત્માએ સાકાર કર્યો તે માટે સૌથી પહેલા તાહિરભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. ખૂબ ખૂબ સાહસનું અને ખૂબ ખૂબ ધાર્મિક સંગઠનાત્મક ભાવનાનું આ તાહિરભાઈએ નિર્ણય લઈ અને એક નવો ચીલો ચિતર્યો છે સમાજ માટે. એના માટે મારી શુભકામનાઓ પાઠવી રહ્યો છું. શ્રી કિરદાભાઈ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, શ્રી મિનેશભાઈ અને આંબાવાડીથી જોડાયેલા તમામ પરિવારજનો, સ્વજનો, આમંત્રિત મહાનુભાવો, જેમણે આ યજ્ઞ સંપન્ન કર્યું એવા આદરણીય શ્રી બાપડભાઈ શાસ્ત્રીજી, જેમણે આ મંદિર નિર્માણ કર્યું શ્રી વિક્રમભાઈ સોમપુરા અને મંચસ્થ શ્રી જયેન્દ્રભાઈ અને સમગ્ર કલાકાર વૃંદ, જે બ્રાહ્મણો ભૂદેવો અહીંયા વિરાજમાન છે એમને પણ અહીંથી હું પ્રણામ કરી રહ્યો છું. અને આ આંબાવાડીમાં પોતાનું વીકેન્ડ હાઉસ, વીકેન્ડ હોમ તરીકે અથવા તો નિવાસ તરીકે કાયમી ધોરણે જે નિવાસ કરવાના છે અને સામયિક નિવાસ કરવાના છે એવા સૌ પરિવારજનો જેમણે આમાં બુકિંગ કરાવી છે એવા ભાગ્યવાન સૌ પરિવારજનોને પણ હું અભિનંદન અભિવ્યક્ત કરી રહ્યો છું. જ્યારે આ મંદિરનું નિર્માણ કરવાનું હતું ત્યારે મંદિર થવાનું છે એ શુભ સમાચાર મળ્યા પછી કેવી રીતે પ્રભુ પધારશે અને કયા પ્રભુ પધારશે એ નક્કી કરવામાં આવ્યો. અને મને તાહિરભાઈએ આ વિલક્ષણ વિનાયકના દર્શન કરાવ્યા કે આ મૂર્તિ લાવ્યો છું અને આ મૂર્તિની વિશેષતા એ છે કે એમાં ધનુષબાણ પણ છે, એમાં મોરપીંછ પણ છે, એમાં રામ પણ છે અને કૃષ્ણ પણ છે અને સાથે સાથે સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, એટલે સૂર્ય, કરોડો સૂર્યનું તેજ જેમાં છે એવા આ ભગવાન ગજાનંદનું દર્શન મને અહીંયા જ્યારે મૂર્તિનું કરાવવામાં આવ્યું. પછી પૂછવામાં આવ્યું કે આપણે નામ શું રાખીશું, ત્યારે રામ પણ સાથે હોય, કૃષ્ણ પણ સાથે હોય અને રિદ્ધિ સિદ્ધિના દાતા પણ સાથે હોય. એમનું નામ શું હોઈ શકે? એમનું નામ વિલક્ષણ વિનાયક રાખવામાં આવ્યું. એ વિલક્ષણ વિનાયક એટલા માટે છે કે જે માહોલ, જે વાતાવરણ અને જે બંને કોમો દ્વારા એક ધાર્મિક નિષ્ઠાથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભગવાન, ખુદા, પરવરદિગાર, પરમાત્મા, આ બધા જ નામ શ્રદ્ધા અને ભાવનાથી, આપણી ભક્તિ અને આપણા પ્રેમથી જોડાયેલા છે. અને એ ભાવના જ્યારે કોઈ પણ એક સ્થાનમાં કેન્દ્રીભૂત થઈને વ્યક્તિના જીવનને સુગંધિત કરે છે ત્યારે સાચા અર્થોમાં એના જીવનમાં પ્રેમનું, જ્ઞાનનું અને સત્કર્મનું પ્રકાશ પથરાય છે. नुख्ते के हेर फेर से खुदा से जुदा हुआ, नुख्ता એટલે અનુસ્વાર
અને ખ પણ લખાય, ઉપર અનુસ્વાર લાગે તો એ ખ થઈ જાય, નીચે અનુસ્વાર લાગે તો એ જ થઈ જાય. नुख्ते के हेर फेर से खुदा से जुदा हुआ, ऊपर लगा तो खुदा हुआ और नीचे लगा तो जुदा हुआ. कई दृष्टिए आप धर्મને જુઓ છો, આધ્યાત્મને કઈ દ્રષ્ટિએ જુઓ છો? રિલિજન ઇઝ સમથિંગ ડિફરન્ટ એન્ડ સ્પિરિચ્યુઅલિઝમ ઇઝ સમથિંગ ડિફરન્ટ. આધ્યાત્મ કંઈક અલગ વસ્તુ છે અને ધર્મ એક અલગ બાબત છે. અને એને જ્યારે આપ સાર્થક રીતે જીવો છો ત્યારે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ અને સમર્પણ, આ મુસ્લિમ ધર્મ હોય, ઈસાઈ ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય, આ ચારેય બાબતો તો મૂળભૂત રીતે આ ત્રણેય ધર્મોના પાયામાં રહેલી છે. અને એ જ્યારે વિલક્ષણ વિનાયક આપણા વચ્ચે સકલ વિઘ્નોને દૂર કરવા માટે પધાર્યા છે ત્યારે આંબાવાડીમાં નિવાસ કરનાર તમામ પરિવારો ખૂબ સુખ સમૃદ્ધિ અને ખૂબ શાતા અનુભવે અને એમના જીવનમાં સકલ પ્રગતિના પંથ સાધી શકાય એવી પ્રભુચરણે મારી પ્રાર્થનાઓ વ્યક્ત કરી ફરી એકવાર તાહિરભાઈને ખૂબ ખૂબ અભિનંદનની ભાવનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમના માટે અભિવ્યક્ત કરી. વિલક્ષણ વિનાયક આપણી વચ્ચે પધાર્યા અને વડોદરાના આંગણે એકવાર ફરીવાર ગજાનનની સેવા, દર્શન, પૂજાનો સૌભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે તે માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરી વિસ્તાર ન કરતા આપ સૌના અંતરમાં બિરાજમાન પરમાત્માના ચરણે મારા શબ્દોને ધરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણ.